નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સામયિક પરીક્ષા આવી ચૂકી છે, એની તારીખ તમારી નજીક છે. એવા સમયમાં બીજી પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપનું સૌથી પ્રથમ સોપાન એટલે કે બ્લુ પ્રિન્ટ અને તમામ વિષયના માળખા વિદ્યાકુલની ટીમ હર હંમેશની જેમ દર વર્ષની જેમ દ્વિતીય સામયિક પરીક્ષાની હર હંમેશની જેમ જોરદાર તૈયારી તમને કરાવવાનું છે. અને એની સાબિતીના ભાગરૂપે અત્યારે પહેલો નાનો એવો વિડીયો તમારા માટે 5 વિષયનો ઇંગ્લિશ, BA, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ આ 5 વિષયના બ્લુપ્રિન્ટ અને વિષયના માળખાના વિડીયોઝ એની માહિતી અમે તમને આ નાના એવા સેશનની અંદર આપવા જઈ રહ્યા છે. તો ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. જોજો એટલે તમને આઈડિયા આવશે કે હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક કરીને દ્વિતીય સામયિક પરીક્ષામાં 11મા ધોરણમાં સારામાં સારા ટકા કેમ લાવવા, જેથી વાર્ષિક પરીક્ષાનો કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરી શકો અને તમારી તૈયારીને 4 ચાંદ લગાવી શકો. તો હવે અમારામાંથી સૌથી પહેલા આવશે જેમી સર, જે તમને એકાઉન્ટ વિષયની માહિતી આપશે અને ત્યાર પછી બધા શિક્ષકો વારાફરતી બ્લુપ્રિન્ટ અને વિષયના માળખાની માહિતી આપશે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને આ જે દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે એની અંદર સાહેબ અમારે ધોરણ 11 છે. એ ધોરણ 11 માં સર કેટલા ચેપ્ટર પૂછાવાના છે? સર માળખું તો કયો, સર બ્લુપ્રિન્ટ ક્યારે આવશે? એટલા માટે જ સાહેબ દ્વિતીય પરીક્ષા 2026 ધોરણ 11 એકાઉન્ટની બ્લુપ્રિન્ટ આવી ગઈ છે. તમારા મિત્રો સુધી શેર કરી દેજો મારા ભાઈ, ઝડપથી જેટલા પણ મને જોઈએ છે તમારા મિત્રો, કારણ કે સાહેબ આ જે બ્લુપ્રિન્ટ છે એ સાહેબ એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ બધાની બ્લુપ્રિન્ટ એક સાથે છે. તો સાહેબ તમારે જેને પણ બ્લુપ્રિન્ટ જોવી હશે એ બધાની બ્લુપ્રિન્ટ તમને આ વિડીયોની અંદર જોવા મળી જવાની છે. રાઈટ, તો ચાલો શરૂઆત કરીએ. તો સાહેબ એકાઉન્ટની અંદર સૌપ્રથમ સર માળખું આપો, તો અહીંયા આપણને માળખું આપી દીધું છે. F સુધી વિભાગ છે, A, B, C, D, E અને F. એક વિભાગ આપણે વધ્યો. પ્રથમ પરીક્ષા હતી એ પ્રથમ પરીક્ષાની અંદર સર કેટલા વિભાગ હતા? તો કે પ્રથમ પરીક્ષાની અંદર સાહેબ E સુધી હતું. હવે તો કે F સુધી છે. પહેલું છે 1 થી 10 અને 10 ગુણ છે, એમાં કોઈ પણ પ્રકારના ઓપ્શન નથી આપવામાં આવતો. વિભાગ B 11 થી 15 એટલે 5 છે, 5 એમાં કોઈ પણ પ્રકારનો ઓપ્શન આપવામાં આવતો નથી. ત્યાર પછી વિભાગ C 16 થી 18 સુધીના દાખલા હશે સાહેબ, કોઈ પણ 2 ગણવાના છે એટલે 6 ગુણ છે. વિભાગ C ના 6 ગુણ છે. ત્યાર પછી વિભાગ D 19 થી 22 સાહેબ, કોઈ પણ 3 દાખલા ગણવાના છે એટલે 4 તેરીને 12. વિભાગ D સાહેબ 4 ગુણનો છે. સર આ તમે વિભાગ તો કયો છો, પણ અમને એટલું તો કયો કે સર કયા ચેપ્ટરમાંથી પૂછાવાની શક્યતા વધારે છે, એ પણ હું તમને કહેવાનો છું, ઉપાધિ ન કરતા. અને ત્યાર પછી વિભાગ E 23 થી 24 બે માંથી કોઈ પણ એક દાખલો છે. અને છેલ્લે વિભાગ E એટલે કે સાહેબ આપણા સૌનો ફેવરેટ વાર્ષિક હિસાબ. રેડી, આપણા સૌનો ફેવરેટ વાર્ષિક હિસાબ. રેડી સાહેબ, એ કેટલા ગુણનો છે? તો કે 11 ગુણનો છે. આ હતું આપણું માળખું. સ્ક્રીનશોટ પાડવો હોય તો એક સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી મારા ભાઈ ગયા વર્ષે જે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે આપણને 2025 ની અંદર, એ પછી ભવિષ્યવાણી હોય કે સૂર્યોદય હોય, સર આ વર્ષે આપણે એનો રેકોર્ડ તોડવાનો છે. 2025 ના બાળકોએ જે ઇતિહાસ રચ્યો છે, જે રેકોર્ડ બનાવ્યો છે, એ આપણે 2026 ના બાળકો એનો રેકોર્ડ તોડવાનો છે. અને સાહેબ આપણી સિવાય એનો રેકોર્ડ કોઈ તોડી શકે એમ નથી. રેડી, એટલે જેટલા પણ સાહેબ નવા આવ્યા છે, વિડીયો જોવે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. એનો એક પણ રૂપિયો વિદ્યાકુલ ચાર્જ લેતો નથી, લાઈકનો અને સબસ્ક્રાઇબ કરવાનો. રાઈટ, ઓકે, ચાલો સાહેબ. તો આ જેટલો પણ રેકોર્ડ છે, રેકોર્ડ આપણે બધો જ તોડવાનો છે. અને સાથે સાથે સાહેબ બ્લુપ્રિન્ટની હું વાત કરું તો આ બ્લુપ્રિન્ટ છે. એક સ્ક્રીનશોટ લઈ લેજો. એક સ્ક્રીનશોટ લઈ લેજો કે સાહેબ પહેલા ભાગના પણ ચેપ્ટર પૂછાશે. ફરી વખત કહું છું, ગવર્મેન્ટ નિયમ પ્રમાણે પહેલા ભાગના પણ પેપર આપણે પૂછાવાનું છે. સૌપ્રથમ પહેલા ચેપ્ટરમાંથી MCQ, બીજામાંથી MCQ, ત્રીજામાંથી SQ.
પૂછાવાની સંભાવના બહુ વધારે છે. રેડી? આમનોંધમાંથી સાહેબ MCQ અને 4 ગુણનો દાખલો. ત્યાર પછી 5મા ચેપ્ટરમાંથી MCQ, 6ઠ્ઠા ચેપ્ટરમાંથી મારા ભાઈ 3 ગુણનો દાખલો, 7મા ચેપ્ટરમાંથી MCQ, 8મા ખાસ આમનોંધમાં દાખલો, 9મા ચેપ્ટરમાંથી MCQ, 10મામાંથી કશું નથી ને 11મા ચેપ્ટરમાંથી MCQ અને એક 6 ગુણનો દાખલો છે. ક્લિયર? ભાઈ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આ તો ભાગ 1, જેમાંથી તમારે ટોટલ એટલા ગુણનું પૂછાવાનું છે, અથવા સહિત હો, અથવા સહિત. ક્લિયર? અહીંયા 2 હોય તો 2 ના ગુણ ગણી લીધા હોય, બાદ કરો એટલે અથવા વગર થઈ જાય. ત્યાર પછી ભાગ 2 સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, ભાગ 2 નો સ્ક્રીનશોટ લઈ લેજો. સાહેબ ભાગ 2 ની હું વાત કરું તો પહેલા ચેપ્ટરમાંથી MCQ અને 4 ગુણનો દાખલો પૂછાવાનો છે. બીજા ચેપ્ટરમાંથી SQ અને 6 ગુણનો દાખલો. એનો મતલબ એમ થયો 6 ગુણના 2 દાખલા છે ને, એક બેંક સિલક મેળ, એક ઘસારો. ક્લિયર? ત્યાર પછી ત્રીજું ચેપ્ટર, એક MCQ, એક SQ. ચોથું ચેપ્ટર સાહેબ 4 ગુણનો દાખલો. 5મા ચેપ્ટરમાંથી સૌનો ફેવરેટ વિભાગ F, 11 ગુણનો દાખલો. 6ઠ્ઠા ચેપ્ટરમાંથી તો કે સાહેબ SQ, 7મા ચેપ્ટરમાંથી MCQ અને 8મા ચેપ્ટરમાંથી એક SQ. રાઈટ? આ પ્રમાણે સાહેબ અથવા સહિત ટોટલ 63 માર્કનું પેપર હશે તમારે, અથવા સહિત 63 માર્કનું. અથવાને બાદ કરશો તો 50 માર્કનું તમારું દ્વિતીય પરીક્ષાનું એકાઉન્ટનું પેપર રહેવાનું છે. હવે આપણે જોઈશું સ્ટેટનું પેપર, એટલે કે સ્ટેટની બ્લુપ્રિન્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એકાઉન્ટની બ્લુપ્રિન્ટ જોયા પછી જેમિસ્ટરે તમને એકાઉન્ટના માળખા અને બ્લુપ્રિન્ટની વાત કરી દીધી છે. હવે સૌથી મૂંઝવતો પ્રશ્ન એ છે કે મને બધા વિષયનું આવડે પણ સ્ટેટિસ્ટિકમાં કાંઈ આવડતું નથી. તો સ્ટેટિસ્ટિકમાં કઈ રીતે બેસ્ટ તૈયારી કરી શકાય? દ્વિતીય સામયિક પરીક્ષામાં 2026ની જે આ પરીક્ષા આવી રહી છે એમાં દ્વિતીય સામયિક પરીક્ષામાં સ્ટેટિસ્ટિકમાં શું કરવાનું છે, એની શું બ્લુપ્રિન્ટ હોઈ શકે, એના માટેની આજે હું તમારી સમક્ષ વાત કરવા આવ્યો છું. તો સૌપ્રથમ આપણે દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું જોઈએ. તો માળખામાં વિભાગ A માં 1 થી 10 પ્રશ્ન આપ્યા છે ભાઈ, 1 થી 10 પ્રશ્ન એટલે 10 MCQ આપ્યા છે. કયા ચેપ્ટરમાં કયો MCQ છે આપણે આગળ વાત કરશું, પણ અહીંયા 10 MCQ છે ને 10 કમ્પલસરી છે. 10 માંથી તમે 1 નહીં લખો તમારો 1 માર્ક્સ ત્યાં કટ થઈ જશે. એટલે 10 MCQ કમ્પલસરી છે. 11 થી 15 સુધીના પ્રશ્નો જે છે એ 11 થી 15 સુધીના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપવાના છે. 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. બધા જ પ્રશ્નો ફરજિયાત. આમાં પણ દરેક પ્રશ્નનો જવાબ તમારે ફરજિયાત લખવાનો છે. એવી જ રીતે જો વાત કરીએ 16 થી 21 સુધીના પ્રશ્નો એટલે 6 પ્રશ્નો છે. જવાબ કેટલાનો લખવાનો ભાઈ? 4 પ્રશ્નોનો જવાબ લખવાનો. જવાબ કેટલાનો લખવાનો? 4 પ્રશ્નોનો જવાબ લખવાનો. 4 પ્રશ્ન દરેકના 2 ગુણ લેખે 8 ગુણનો આ ગુણભાર ધરાવે છે. જ્યારે વિભાગ ડી ની વાત કરીએ તો 22 થી 26 સુધીના જે પ્રશ્નો છે એટલે કુલ 5 પ્રશ્નો છે. 5 માંથી 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના હોય છે. 9 માર્ક્સ છે. સેક્શન સી અને ડી એમાં થિયરી પણ પૂછાઈ શકે. સેક્શન સી 2 ગુણનો પ્રશ્ન, સેક્શન ડી 3 ગુણનો પ્રશ્ન. વિભાગ ઈ ની વાત કરીએ તો 27 થી 29 સુધીના પ્રશ્નો છે. કુલ 3 પ્રશ્ન છે. 3 માંથી તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. એના 8 માર્ક્સ છે. વિભાગ એફ ની વાત કરીએ તો 30 થી 32 સુધીના કોઈ પણ 2 પ્રશ્નો જવાબ, 30 થી 32 એટલે 5 માર્ક્સના 2 પ્રશ્નો લખવાના છે. આ પહેલા 3 હશે, ડિસાઈડ તમારે કરવાનું કયા 2 લખવા. 10 માર્ક્સ એના છે. કુલ આ 50 ગુણનો ગુણભાર છે. અને જો વાત કરીએ તો રિવિઝન કમ ક્રેશ કોર્સ ધોરણ 11 માટે ટૂંક સમયમાં આવી રહી છે. રિવિઝન ક્રમ ક્રેશ કોર્સ બેચ. તમે અત્યારથી એમાં એડમિશન લઈને જોઈન થઈ શકો. તમારા આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ કોર્સ ચાલ્યો છે એ દરેક ચેપ્ટર, દરેક વિષયનું સંપૂર્ણ રિવિઝન આ બેચમાં થવાનું છે. એટલે ન્યૂ બેચ જે ટૂંક સમયમાં તમારી સમક્ષ આવી રહી છે, જેને રિવિઝન ક્રમ ક્રેશ કોર્સ. પાયો મજબૂત કરવાનો છે. 12માની ઇમારત સ્ટ્રોંગ ચણવાની છે એના પર. આગળ વાત કરીએ તો યસ, સૌ પ્રથમ વિદ્યાકુલની ટીમ આવી રહી છે તમારા શહેરમાં, તમારા સુધી તમને મળવા માટે.
પણ તમારે અમને મળવું હોય તો શું કરવું પડશે? તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ લિંક આપેલી છે, એ ફોર્મને ભરી દો અને કોઈ પણ અપડેટ હશે સૌથી પહેલા તમને વોટ્સઅપ પર પર્સનલી મળશે. આ ફોર્મ ડિસ્ક્રિપ્શનની લિંકમાં આપેલું છે. તમે કયા શહેરમાંથી છો, જે કંઈ પણ ડિટેલ માંગી હોય આપજો. તમારા શહેરમાં જ્યારે વિદ્યાકુલની ટીમ વિદ્યાયાત્રા લઈને પહોંચશે એ પહેલા તમને જાણ કરી દેવામાં આવશે કે આ દિવસે, આ સમયે, આ જગ્યાએ અમે આવી રહ્યા છીએ. તમે આવી ગયા છો ને? હા. તો આની વાત વિશે આપણે વાત કરી. તો હવે વાત કરીએ દ્વિતીય સામયિક પરીક્ષાની બ્લુ પ્રિન્ટની. સૌથી પહેલા તો મને જે ભારણ હતું કે આ 4 ચેપ્ટર આપણે પહેલી પરીક્ષામાં લઈ લીધા છે. હવે તમને એવું થાય પહેલી પરીક્ષામાં લઈ લીધા પાછા લેવાશે? યસ, પહેલી પરીક્ષામાં જે 4 ચેપ્ટર લઈ લીધા એમાંથી 4 MCQ આવશે, તો બાકીના 3 ચેપ્ટરમાંથી 2 MCQ, એટલે ટોટલ 10 MCQ છે. બરોબર? મેં અહીંયા લીટો એટલે જ પહેલેથી મળતી, તો પહેલી પરીક્ષાને આપણે અલગ કરી નાખ્યું. પહેલી પરીક્ષામાંથી પહેલા અને બીજા ચેપ્ટરમાંથી એક SQ આવશે, જ્યારે બાકીના અત્યારના 3 ચેપ્ટરમાંથી એક. હવે વાત કરીએ ચેપ્ટર 1 માં, તો એમાં ફક્ત એક 2 ગુણનો પ્રશ્ન આવશે, એટલે ટોટલ 3 પ્રશ્ન 4 ગુણના થશે. ચેપ્ટર 2 માંથી એક 3 ગુણનો પ્રશ્ન આવશે, એટલે ટોટલ 3 પ્રશ્ન થશે 5 ગુણના. ચેપ્ટર 3 એટલે મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યક મધ્યસ્થ વાળું ચેપ્ટર, એમાંથી એક 4 ગુણનો પ્રશ્ન આવશે, એટલે 2 પ્રશ્ન ટોટલ પૂછાશે. 5 માર્ક્સનું એ ચેપ્ટર રહેશે. જ્યારે સેક્શન 1 માં 5 ગુણનો એક પ્રશ્ન પ્રસાર માનમાંથી પણ પૂછાશે, તો 2 પ્રશ્ન એમાંથી થયા 6 ગુણનું એ ચેપ્ટર થશે. વાત કરીએ આવૃત્તિ વિતરણની વિષમતા, સૌથી અગત્યનો, કારણ કે 2 પ્રશ્ન 2 ગુણમાં, 1 પ્રશ્ન 3 ગુણમાં, પણ 2 પ્રશ્ન 5 ગુણમાં. એટલે જો આવૃત્તિ વિતરણની વિષમતાના મોટા દાખલા ગણી નાખ્યા તો સેક્શન 1 માં બીજું કાંઈ કરવાની જરૂર નથી. 8 પ્રશ્નો અને 20 માર્ક્સ, અને પાસ થવા માટે એક જ ચેપ્ટર કાફી. વાત કરીએ ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણમાં, 2 પ્રશ્ન 2 ગુણના, 1 પ્રશ્ન 3 ગુણનો, 2 પ્રશ્ન 4 ગુણના. અહીંયા પણ સિમ્પલ છે, આખું ક્રમચય સંચય કરી નાખ્યું, તમારે આગળનો 4 ગુણનો લખવાની જ જરૂર નથી. અહીંયા 8 પ્રશ્ન અને 18 ગુણ. ભાઈ આટલું 2 ચેપ્ટર જો આવડી ગયા તો 18 ગુણ તો મારા 18 ને 20 38 તો આવી જ ગયા. નિદર્શન પદ્ધતિની વાત કરીએ તો 1 પ્રશ્ન 2 ગુણનો, 2 પ્રશ્ન 3 ગુણના, ટોટલ 6 પ્રશ્ન 11 ગુણ. આમ કુલ મળીને અહીંયા 6 પ્રશ્ન થાય, 4 લખવાના, 5 પ્રશ્ન થાય, 3 લખવાના, 3 પ્રશ્ન, 2 લખવાના, 3 પ્રશ્ન, 2 લખવાના, કુલ 32 પ્રશ્ન થાય, લખવાના 26 છે. આ છે આપણી સ્ટેટિસ્ટિકની બ્લુપ્રિન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, બસ હવે આગળ તમને ઇકોનોમિક્સમાં નીલકંઠ સર બ્લુપ્રિન્ટ આપશે. તો જોડાયેલા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ નાના એવા સરસ મજાના સેશનની અંદર ખાસ હું તમને સરે આંકડાશાસ્ત્ર વિષયના સરે જે તમને બ્લુપ્રિન્ટ બતાવી છે, જે તમને દર્શાવી છે, માર્ગદર્શન આપ્યું છે, એ જ શ્રેણીમાં હવે હું તમને 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ અને માળખું ખાસ દ્વિતીય સામયિક પરીક્ષાનું કહેવા માટે આવી ચૂક્યો છું. તો ખાસ આવનારી 2 કે 3 કે 4 મિનિટ તમારા માટે ખાસ કામની છે, તો ખાસ ધ્યાન રાખજો. 11મા ધોરણની દ્વિતીય સામયિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોતા પહેલા ખાસ તમને કહી દઉં માળખું શું રહેવાનું છે. તો યાદ રાખજો, ટોટલ 50 માર્ક્સનું પેપર હશે. 5 વિભાગો ABCDE 5 વિભાગો રહેવાના છે. વિભાગ A ની અંદર 10 MCQ હશે, વિભાગ B ની અંદર 5 સવાલો હશે VSQ, વિભાગ C માં 8 સવાલો હશે, એમ જ 5 લખવાના, વિભાગ D માં પણ 8 સવાલો હશે, એમ જ 5 લખવાના, અને વિભાગ E માં ટોટલ છે 3 સવાલો હશે, એમ જ કોઈ પણ 2 લખવાના. આવી રીતના તમને ઓપ્શન્સ મળશે. ખાસ તમને કહી દઉં, ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 9 સુધીનું પૂછાશે, પણ એમાં જરાક ધ્યાન એ રાખવાનું થશે દીકરાઓ કે ચેપ્ટર જે દિવાળી પછી ચાલ્યા છે, દિવાળી પછી મતલબ પ્રથમ સામયિક પરીક્ષા પછી જેટલા ચાલ્યા છે મોસ્ટ ઓફ, તો આ ચેપ્ટરના ગુણભાર વધારે રહેવાના છે. એટલે જ્યારે તમારે દ્વિતીય સામયિક પરીક્ષાની તૈયારી શરૂ થાય તો દ્વિતીય સામયિક પરીક્ષાની તૈયારી આ છેલ્લા 4 ચેપ્ટરમાં વધારે રહેવી જોઈએ. આ ચેપ્ટરમાંથી ઓછા માર્ક્સનું પૂછાય છે, પણ એનો મતલબ એમ નહીં કે હાવ ભૂલી જવાના છે. તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે 1 થી 9 ચેપ્ટર છે. ઓલમોસ્ટ તમને ખાસ કહું છું કે આખા ગુજરાતમાં ગુજરાત સરકારે જે ઓફિશિયલ બહાર પાડ્યું છે ને એ અહીં મારી પાસે છે. પોસિબિલિટી એવી છે કે સ્કૂલે અલગ હોઈ શકે છે, એટલે એ ચેપ્ટરના ગુણભાર પછી બીજામાં પ્લસ કર્યા હશે.
પણ અત્યારે તો હું તમને ચેપ્ટર વાઇઝ ગુણભાર એટલા માટે ઓન એન એવરેજ મેન્શન કહું છું કે આખા ગુજરાતમાં ઓલમોસ્ટ 1 થી 9 ચેપ્ટરનું હોઈ શકે છે, એટલે એ પ્રમાણેના ગુણભાર આની અંદર રહેવાના છે. તમને જરૂર પડવાની હોય સ્ક્રીનશોટ પાડી લો. આની પછી બ્લુ પ્રિન્ટ તમારી સાથે શેર કરું છું, એટલે એ પણ તમને આઈડિયા આવી જાય કે કેવા પ્રકારનું પેપર છે, કયા વિભાગમાં કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકવાની શક્યતા છે. ઓકે, તો જરાક આટલું ડન છે ભાઈ. હવે એ સમજી લો કે ભાઈ આપણી દ્વિતીય સામયિક પરીક્ષા તો હમણાં આવીને વહી જશે, એના માટે તો ટાઈમ રહ્યો નથી કે આપણે પ્રોપર પ્રિપેરેશન કરી શકીએ. પણ મેઇન આપણે ટાર્ગેટ અચીવ કરવાનો છે 11મા ધોરણની વાર્ષિક પરીક્ષાનો. એમાં જો ટોપર બનશું, એમાં આગળ આવશું તો 12મા ધોરણમાં પણ ટોપર બનવાનો કોન્ફિડન્સ આવશે. અને એના માટે જરૂરી છે દીકરાઓ પેપર સેટની પ્રેક્ટિસ લખીને. કેમ ખબર? કારણ કે વાર્ષિક પરીક્ષામાં સિલેબસ આવશે આખા વર્ષનો, અને આખા વર્ષનો સિલેબસ આવે ત્યારે એમાં જો પ્રેક્ટિસ ન કરીએ તો એટલા બધા 12 ચેપ્ટર, ખાલી ઇકોનોમિક્સના 12 ચેપ્ટર છે, બાકીના બધા વિષયોના કેટલા ચેપ્ટર થાય. જો લખીને પ્રેક્ટિસ ન કરીએ તો શું પ્રોબ્લેમ આવશે કે ઓલું 80 માર્ક્સનું પેપર તમારું 3 કલાકમાં પૂરું નહીં કરી શકો. સમયે એન્ડ ટાઈમે તમને સવાલના જવાબો યાદ નહીં આવે, તો એની પ્રેક્ટિસ એડવાન્સમાં કરવી આવશ્યક છે. એટલે સ્પેશિયલી 11મા ધોરણના કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી માધ્યમમાં આ પેપર સેટ તમારા માટે હાજર છે. ઓલરેડી લોન્ચ થઈ ગયો છે, ઓલરેડી બધા વિદ્યાર્થી મિત્રો લઈ રહ્યા છે. તમારે લેવાનો થાય તો 9712444548 નંબર ઉપર ફોન કરીને ઓર્ડર આપી દેવાનો છે. 48 રૂપિયા ન લાગે, છેલ્લા 2 આંકડા ફેરવીને 49 તમે કરી શકો છો, પણ લઈ લેજો, વાર નહીં લગાડતા. વાત કરીએ દીકરાઓ હવે બ્લુ પ્રિન્ટની, તો 11મા ધોરણની અર્થશાસ્ત્ર વિષયની દ્વિતીય સામયિક પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટ આ રહી તમારી સામે. સૌથી પહેલા કહી દો તમને 1, 2, 3, 4, 5 જે પ્રથમ સામયિક પરીક્ષામાં પૂછાઈ ગયેલા ચેપ્ટર છે એમાંથી આ પ્રકારનું રહેવાનું છે. સ્ક્રીનશોટ પાડી લેજો, આઈડિયા આવી જાય. તો પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું, બીજામાં 4, ત્રીજામાં 5, ચોથામાં 3 અને 5મા ચેપ્ટરનું 4 માર્ક્સનું. સૌથી વધારે પૂછવાની શક્યતા કઈ છે? છઠ્ઠા ચેપ્ટરમાં 13 માર્ક્સનું, 7મામાંથી 12 માર્ક્સનું, 8મામાંથી 10 માર્ક્સનું, 9મામાં 14 માર્ક્સનું. હવે સવાલ તમને એ થશે કે સર આ બધાનો સરવાળો કરવા જઈએ તો 68 થાય છે, પેપર તો 50 માર્ક્સનું છે. પણ મારા દીકરાઓ યાદ રાખજો, વિભાગ સી, ડી અને ઈ આ 3 જે સેક્શન છે એમાં 8 સવાલો છે, એમાં 5 લખવાના છે. એટલે આજે 50 માર્ક્સનું પેપર છે, પણ હશે કેટલા સવાલો? 68 માર્ક્સના. એમાંથી તમારે સિલેક્ટ કરીને વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈમાં લખવાનું થશે. મૂળ તમારે લખવાનું છે 50 જ માર્ક્સનું, પણ વિકલ્પ સહિતના ગુણ અહીં 68 આપેલા છે. એવી રીતે મેં તમને કીધું તેમ કે સેક્શન એમાં 10 સવાલો હશે, સેક્શન બીમાં 5 સવાલો હશે, સેક્શન સીમાં 8 આપ્યા હશે, એમાં કોઈ પણ 5 લખવાના, 3 કાઢી નાખવાના. વિભાગ ડીમાં પણ 8 આપ્યા હશે, કોઈ પણ 5 લખવાના, 3 કાઢી મૂકવાના. અને વિભાગ ઈમાં 3 આપ્યા હશે, કોઈ પણ 2 લખવાના, 1 કાઢી મૂકવાનો. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતનું સિલેક્શન તમારે આવશે પરીક્ષાની અંદર વિભાગ વાઇઝ, તો એ જરાક ધ્યાનમાં રાખજો, તૈયારી એ પ્રમાણે કરજો. અને દ્વિતીય સામયિક પરીક્ષામાં આ જ બ્લુ પ્રિન્ટ પ્રમાણે કામ કરવાનું છે. તો હવે હું વળી પાછા વિનંતી કરું છું મયુર સરને, જે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન એટલે કે BA માટેની બ્લુ પ્રિન્ટ તમારી સાથે શેર કરે. ઓકે, અને એ તમને સમજાવે કે દ્વિતીય સામયિક પરીક્ષામાં શું શું આવવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોયું ને વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમને નીલકંઠ સરે ઇકોનોમિક્સમાં ધોરણ 11ની માળખા સહિત બ્લુપ્રિન્ટ સમજાવી છે, તો હું કઈ રીતે બાકી રાખીશ? કારણ કે ઇકો બીએ સેમ હે ભાઈ, ઇકો બીએ થિયરી. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જોરદાર, પેલા તો છે ને 90% વિદ્યાર્થીઓને માળખું જ ખબર હોતી નથી કે MCQ કેટલા આવશે, શોર્ટ ક્વેશ્ચન કેટલા આવશે, 2 ગુણના પ્રશ્નો કેટલા, 3 ગુણના કેટલા, 5 ગુણના કેટલા. તો નીલકંઠ સરે તમને કીધું ઇકોનોમિક્સનું માળખું હતું. હવે જે હું કહેવા તમને જઈ રહ્યો છું તે ધોરણ 11 દ્વિતીય સામયિક પરીક્ષા. હો ભાઈ, હા, હમણાં આવી રહી છે દ્વિતીય સામયિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ. તો આપીશ જ, જોજો બ્લુપ્રિન્ટ લગભગ તમને ક્યાંય નહીં મળે, કારણ કે જે મળે ને એ ગુણભાર હોય ચેપ્ટર દીઠ. હું તમને આપવાનો છું ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટ. ઓકે, તો માળખું તો છે જ, બોનસમાં મળશે બ્લુપ્રિન્ટ. ઓકે, તો આ બ્લુપ્રિન્ટને ખાસ ફોલો કરજો અને દીકરાઓ એ પ્રમાણે જોરદાર જબરજસ્ત તૈયારી કરવાની શરૂ કરી દેજો. હે ને? ચાલો, વધારે સમય તમારો નથી લેવું. આ જે માળખું છે મેં નથી આપ્યું સાહેબ, હું માળખાની વાત કરું છું. તે આપણું પ્રિય જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે, એટલે કે ગાંધીનગર બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે. માળખું એવું કહે છે કે દ્વિતીય સામયિક પરીક્ષામાં 50 ગુણનું પેપર આવશે, વાણિજ્ય વ્યવસ્થા સંચાલનનું. લખવા માટે તમને 2 અવર્સ 2 કલાક મળવાની છે. ઓકે, શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું ધોરણ 11નું સામાન્ય પ્રવાહનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયનું દ્વિતીય સામયિક પ્રશ્નપત્રનું માળખું તમારી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. ખુલ જા સીમ ઝીમ.
તો જો સૌથી પહેલા તમારું પેપર કેવું હશે ખબર? ટોટલ 5 ભાગમાં વિભાજિત હશે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ એ. વિભાગ એ MCQ, વિભાગ બી શોર્ટ ક્વેશ્ચન્સ, વિભાગ સી 2 ગુણના પ્રશ્નો, વિભાગ ડી 3 ગુણના પ્રશ્નો અને વિભાગ ઈ 5 ગુણના પ્રશ્નો. તો કેટલા MCQ આવશે? જો 1 થી 10 પ્રશ્નો તમારા જે હશે ને એ MCQ હશે અને 10 એ 10 MCQ ફરજિયાત હોય, એમાં કોઈ આંતરિક વિકલ્પ આવતો નથી. માર્ક્સ આવે તો બધા આવે, જાય તો જાય બી ભાઈ. ખોટો પડે ધાડ દઈને માર્ક્સ જાય, સાચો પડે ફટાફટ માર્ક્સ આવે. 10 એ 10 MCQ ફરજિયાત અટેન્ડ કરવા પડે. કોઈ એમ કે સાહેબ એક અથવા કાઢ નાખવાનો અથવામાં માર્ક્સ કપાઈ જાય, એટલે MCQ અથવામાં કપાય નહીં. વિભાગ બી ની વાત કરીએ દીકરાઓ તો 11 થી 15 એટલે 11, 12, 13, 14 ને 15 કેટલા થયા? 5 પ્રશ્નો વેરી શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, અતિ ટૂંકા પ્રશ્નો. એમાં પણ કોઈ આંતરિક વિકલ્પ આવવાનો નથી, એટલે 5 પ્રશ્નો આ આવશે. જોજો પેપર પેટર્ન કહું છું, પેપર સ્ટાઇલ આવી હશે તમારી. 1 થી 10 MCQ આવશે, 11 થી 15 વેરી શોર્ટ ક્વેશ્ચન્સ આવશે. વિભાગ સી ની વાત કરીએ તો 16 થી 23 ગણો. 16, 17, 18, 19, 20, 21, 22, 23 8 થયા. કેટલા? 8 પ્રશ્નો 2 ગુણના પૂછાશે, પણ 8 એ 8 તમારે લખવાના નક્કો. તમારે 8 માંથી કેટલા લખવાના? 5. 5 દુડી 10. 10 માર્ક્સનો આ પ્રશ્ન આવશે. જોજો 25 માર્ક્સનું પેપર થઈ ગયું. ABC 3 સેક્શન કરી નાખો એટલે 25 માર્ક્સ પાકા. ઓકે, તો 16 થી 23 પ્રશ્નો એટલે વિભાગ સી માં 16, 17, 18, 19, 20, 21, 22, 23 8 પ્રશ્નો પૂછાશે અને 8 માંથી તમને મોજ પડે, મજા આવે, પરફેક્ટ આવડતા હોય એવા જ તમારે 5 પ્રશ્નો લખવાના છે 2 ગુણના, જેમાં ઓછામાં ઓછા 4 મુદ્દા લખવાના હોય, હે ને? તો કેટલા? 5 દૂડીને 10 માર્ક્સ. ત્યાર પછી આગળ વધીએ દીકરાઓ તો વિભાગ ડી. હાલો 23 આપણે અટક્યા હતા એટલે વિભાગ ડી શરૂ થાય 24 થી 31. પાછો ગણો 24, 25, 26, 27, 28, 29, 30 ને 31. લે ફિર છે 8 પ્રશ્ન. એનો મતલબ વિભાગ સી માં 8 પ્રશ્ન હશે, વિભાગ ડી માં પણ 8 પ્રશ્ન હશે. વિભાગ સી માં 8 માંથી 5 લખવાના, તો વિભાગ ડી માં પણ 8 માંથી 5 જ લખવાના મળે. પણ પ્રશ્ન શું? વિભાગ સી 8 માંથી 5 પ્રશ્ન, પ્રત્યેકના 2 ગુણ 10 માર્ક્સ. અહીંયા 8 માંથી 5 પ્રશ્ન લખવાના, પ્રત્યેકના 3 ગુણ. વિઠ્ઠલ તીડી 3 માર્ક્સ 15 માર્ક્સ થાય. ટોટલ 35 માર્ક્સનું પેપર થઈ ગયું, સોરી 40 માર્ક્સનું પેપર થઈ ગયું છે વિભાગ ડી સુધીમાં. અને બાળકો છેલ્લો આવશે વિભાગ એ 32 થી 34. એટલે 32 થી 34 પ્રશ્નો, 32, 33, 34 3 પ્રશ્નો 5 ગુણના પૂછાશે. 3 એ 3 તમારે નથી લખવાના. 3 માંથી તમને જે 2 પસંદ પડે ને જે 2 ગમે ને એ તમારે લખવાના છે. એટલે 5 દૂડીને 10. આવી રીતે તમારું 50 માર્ક્સનું પેપર થશે. વિભાગ ડી અને વિભાગ ઈ માં ખાસ ધ્યાન રાખજો, કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે નવી પેપર પેટર્ન પ્રમાણે. અને હવે જે બાળકો તમારી સમક્ષ સરપ્રાઈઝ આવી રહી છે, કારણ કે બ્લુ પ્રિન્ટ લગભગ કોઈ આપે નહીં, તો આ બ્લુ પ્રિન્ટ હોય ને તો તમને વધુ સરળતા રહેશે. એ પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, હે ને? અને કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે મારા પછી દાદાનો વારો છે ભાઈ. એ ઇંગ્લિશનું કંઈક લઈને તમને આપશે. એટલે તમારી પરીક્ષા પહેલા તો આપણને આ વસ્તુ ખબર હોય તો કંઈક તૈયારી કરવાની ખબર પડે. ટોટલ 9 ચેપ્ટર પૂછાવાના છે દ્વિતીય સામાયિક પરીક્ષામાં. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પહેલી પરીક્ષામાં પૂછાણા હતા, છતાં એમાંથી અમુક પોર્શન એ લોકો રાખતા હોય છે. અને 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું 4 ચેપ્ટર એડ થશે. ગુણભાર છે પહેલા ચેપ્ટરમાં 4 ગુણનું, બીજા ચેપ્ટરમાંથી 3, ત્રીજામાંથી 3, ચોથામાંથી 1, પાંચમામાંથી 4. જોજો હવે ગુણભાર વધતો જાય, કારણ કે આ દ્વિતીય પરીક્ષાના ઓરિજિનલ ચેપ્ટર્સ. તો છઠ્ઠામાંથી 10 માર્ક્સનું પૂછાશે, સાતમામાંથી 9 માર્ક્સનું પૂછાશે, આઠમામાંથી 9 માર્ક્સનું અને 9મામાંથી 7 માર્ક્સનું પૂછાશે. આવી રીતે 15 માર્ક્સનું પૂછાશે. ડન. ચાલો હવે હું તમને આપી રહ્યો છું બાળકો સરસ મજાની બ્લુ પ્રિન્ટ. હાલો બ્લુ પ્રિન્ટનો પહેલા સ્ક્રીનશોટ લઈ લે, હું હટી જાઉં છું. ડન. બ્લુ પ્રિન્ટને કઈ રીતે ફોલો કરવી એ કહો. અહીંયા શબ્દ લખ્યો છે કે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે. વિકલ્પ વિના એટલે આટલું ટોટલ કરો ને એટલે 50 માર્ક્સ થાય, અને વિકલ્પ સાથે એટલે 70 માર્ક્સ થાય. એનો મતલબ તમારે પેપર પૂછાવાનું છે 70 માર્ક્સનું, લખવાનું છે 50 માર્ક્સનું. કેવું ઈઝી બનાવ્યું છે સાહેબ, પાસ થવું તો સાવ ઈઝી બની ગયું છે. હે, હવે સમજજો. અહીંયા જુઓ, ચેપ્ટર 1 ની વાત કરીએ તો એમાં જો 4 ગુણનું
વિકલ્પ વિના અને 6 ગુણનું વિકલ્પ સાથે, એટલે આપણે 6 ગુણ સમજીને ચાલવાનું. તો MCQ 1 પૂછાશે 1 માર્ક્સ, પછી 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે એટલે 2 ને 1 3 થયું, 3 ગુણનો એક પૂછાશે એટલે 3 ને 3 6 માર્ક્સ થઈ ગયા. આ રીતે બ્લુપ્રિન્ટને ફોલો કરતા આવડવી જોઈએ. હું બધા ચેપ્ટર ન સમજાવી શકું, પણ જો હજુ તમને કહી દઉં, હાલો 6થું ચેપ્ટર છે, અહીંયા 1 લખ્યું છે એનો મતલબ 1 MCQ પૂછાશે. વિભાગ બી માં 1 લખ્યું છે મતલબ 1 શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. વિભાગ સી માં 1 લખ્યું છે મતલબ 2 ગુણનો એક પ્રશ્ન આમાંથી પૂછાશે. વિભાગ ડી માં 1 લખ્યું છે એટલે 3 ગુણનો એક પ્રશ્ન 6થા ચેપ્ટર માંથી પૂછાશે. વિભાગ ઈ માં 1 લખ્યું છે એટલે 5 ગુણનો પણ પ્રશ્ન પૂછાશે. એક પણ પ્રશ્ન બાકી રાખવાનો નથી. હવે માર્ક્સ ગણી, હાલો 1 માર્ક્સ, 1 ને 1 2, આના 2 માર્ક્સ એટલે 4 થયા, આના 3 માર્ક્સ 5 6 7 થયા, આના 5 માર્ક્સ 7 ને 5 12 માર્ક્સ થઈ ગયા. 7મું ચેપ્ટર જોઈ લે તો 2 MCQ આવશે, હે ભાઈ, એટલે 2 માર્ક્સ આ 3 4 5 6 7 8 8 ને 5 13 માર્ક્સ. આ રીતે આખી બ્લુપ્રિન્ટને ફોલો કરવાની છે. અને હવે વધારે સમય તમારો નથી લેવો, સીધો મારે અંગ્રેજી માટે દાદાને વારો આપી દેવાનો છે. આવી જાવ દાદા ફટાફટ, હે, કારણ કે ભાઈ બધા વિષયની બ્લુપ્રિન્ટ અતિ મોસ્ટ આઈએમપી છે, એટલે વિડીયોને બાળકો ખાસ છેલ્લે સુધી જોજો. અને આ જ રીતે BA વિષય તૈયાર કરજો. 11મું ધોરણ હોય તો શું થઈ ગયું, પાયો આપણો મજબૂત કરશું અને બેસ્ટ માર્ક્સ લાવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ભાઈ મયુરભાઈનો આભાર કે ભાઈ 4 મિત્રોએ સમજાવી દીધું અને મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો. મયુરભાઈ થેન્ક યુ. અને હવે ભાઈ છેલ્લો સબ્જેક્ટ એટલે કે ઇંગ્લિશ. એકમાત્ર સબ્જેક્ટ એવો છે કે જે તમારા માટે જાણીતો છે, બાકી તો બધા તમારા માટે નવા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની અંદર આપણે જ્યારે બ્લુપ્રિન્ટની વાત કરતા હોઈએ તો હું તમને પહેલા એ કહી દઉં કે ભાઈ બ્લુપ્રિન્ટનો સાચો મતલબ એવો થાય કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાય. સેક્શન એ છે તો એની અંદર આ ક્વેશ્ચન છે તેની અંદર કઈ કઈ જગ્યાએથી ભાઈ આપણે એ પ્રમાણે જોવા જઈએ તો ઇંગ્લિશની અંદર વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટ કોઈ જગ્યાએ ફોલો કરવાની આવતી નથી ને થતી નથી. હા, એક વસ્તુ નક્કી યાદ રાખવાનું છે કે ભાઈ આપણે એવરેજ, હાર્ડ અને મીડિયમ એવી રીતે સિલેબસ છે એને ડિવાઈડ કરે. બાકી બ્લુપ્રિન્ટ જેવું કોઈ આવતું નથી, પણ છતાં પણ આપણે પેપર સ્ટાઇલને સમજી લઈએ કે ભાઈ આપણે 50 માર્કનું પેપર છે સેકન્ડ એક્ઝામની અંદર, તો આ સેકન્ડ એક્ઝામના પેપરની અંદર કેટલા ક્વેશ્ચન હશે. કારણ કે આપણે પણ જાણીએ છીએ કે બધું જ્યારે 80 માર્કનું 100 માર્કનું પેપર હોય તો એની અંદર બધા જ ક્વેશ્ચન કવર થાય. 50 માર્કની અંદર બધા જ ક્વેશ્ચન છે કવર કરતા નથી, થઈ શકે પણ નહીં. તો કઈ રીતે 50 માર્કને એડજસ્ટ કર્યું છે એ આપણે જોઈ લઈએ. એટલે આપણી રીતે જોવા ભાઈ હજી એકવાર ક્લિયર કરું, કોઈ બ્લુપ્રિન્ટ માંગતા નહીં ઇંગ્લિશની બ્લુપ્રિન્ટ જેવું. શું તમને હું એવું કહું કે આ ચેપ્ટરમાંથી આવડો આવશે, ટ્રુ ફોલ્સ આવશે? કોણ કે નહીં, એવું કોઈ શક્ય જ નથી ભાઈ. અને ગ્રામરની અંદર તો ગમે ત્યાંથી પૂછે ભાઈ, બરાબર, એટલે એવું કાંઈ હોતું નથી. પેપર સ્ટાઇલની આપણે ડિસ્કશન કરી લઈ દીકાવ. તો જો દીકાવ એની પેપર સ્ટાઇલની વાત કરીએ તો 5 સેક્શન એઝ યુઝ્યુઅલ આપણે જે પૂછાય છે એ પૂછાશે. એની અંદર અહીંયા તમારે પહેલો જે ક્વેશ્ચન છે એ યાદ રાખવાનો છે, તમને ટ્રુ ફોલ્સ નો પૂછાશે, બરાબર. આ ટ્રુ ફોલ્સ ની અંદર તમને કેટલા માર્ક્સ મળશે તો ભાઈ 2 માર્ક. બીજો છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ જો પ્રશ્ન જે તમને દેખાય છે એમાંથી પણ તમને 2 માર્ક મળવાના છે. સાથે સાથે વાત કરીએ આ ફંક્શન જેને આપણે આઈડેન્ટિફિકેશન કહીએ છીએ, બરાબર, હું શોર્ટમાં એવું જ લખું છું આઈડેન્ટિફિકેશન. આની અંદર તમને 3 માર્ક્સ છે. એની પછી વાત કરી ચોથો ક્વેશ્ચન, તો આ પણ ફંક્શનનો છે, પણ ફંક્શનનો આ રિસ્પોન્સ વાળો છે જેની અંદર તમને 2 માર્ક મળશે. અને છેલ્લો પ્રશ્ન છે અંડરલાઇન વર્ડ, એટલે જેને આપણે WH ક્વેશ્ચનના MCQ તરીકે ઓળખી બગાવ, અને એ તમને 2 માર્કની અંદર મળશે. એટલે 2 ને 2 4 ને 3 7 ને 2 9 ને 2 11 તમારો આખો સેક્શન એ છે એ દીકરા 11 માર્ક્સનો રહેશે, બરાબર. સિલેબસની વાત કરીએ તો ભાઈ 5મા ચેપ્ટરથી ચેપ્ટર છે. બાકી સિલેબસ આપણે પાર્ટ પાડી ન શકીએ, ગ્રામર એ બધું હોય, રાઇટિંગ સેક્શન પણ બધું આવે છે. આગળ વાત કરીએ સેક્શન બી ની, તો સેક્શન બી એક રીતે જોવા જઈએ તો ટેક્સ્ટ બેઝ, ટેક્સ્ટ બુક જે આપણે ચોપડી ભણીએ છીએ એમાંથી પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે એ 6 માર્કની અંદર, એટલે તમને કોઈ 3 ચેપ્ટરમાંથી પેરેગ્રાફ 2 આપ્યા હશે. ફિલ ઇન ધ બ્લેન્ક જેની અંદર તમને ઉપર બ્રેકેટમાં આન્સર આપેલા હશે, એ પણ ચેપ્ટર રિલેટેડ હોય, ચેપ્ટર ના હોય જરૂરી નથી, વર્ડ્સ એના જ છે, ચેપ્ટર રિલેટેડ તમને પૂછાશે. એ તમને 2 માર્કની અંદર, એટલે યાદ રાખો. સેક્શન બી છે તમને 8 માર્કની અંદર આવશે, બરાબર. ત્રીજી વાત કરીએ સેક્શન સી, તો સેક્શન સી જે છે એની અંદર તમને 3 ક્વેશ્ચન પૂછાય. પહેલો છે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર તમને પૂછાશે, પણ સર આ શેના હોય
તો ભાઈ સપ્લિમેન્ટરી રીડર જેને આપણે ફ્લેમિંગો તરીકે ઓળખીએ એમાંથી તમને સવાલ પૂછશે, પેરેગ્રાફ આપેલો હશે, ક્વેશ્ચન આપેલા હશે, એના આન્સર તમારે લખવાના, ફાઇન્ડ આઉટ કરવાના પેરેગ્રાફમાંથી, 3 માર્ક તમને એના મળશે. સમરી રાઇટિંગ અગેન ફરીથી કહું છું, આ પણ તમને ફ્લેમિંગોમાંથી જ પૂછાય છે. તો સમરી રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ, આખો પેરેગ્રાફ આપ્યો છે, તમારે એને શોર્ટમાં બનાવવાનો થશે, એનો તમને 3 માર્ક મળશે, 2 સમરાઇઝ કરવાના અને 1 ટાઇટલ આપવાનું. પછી વાત કરી સ્ટાન્ઝા, તો ભાઈ સ્ટાન્ઝા છે ને પછીના સિલેબસમાં ક્યાંય છે જ નહીં, એટલે આગળ જે ચેપ્ટર 2 આવ્યા વુડમેન અને મશીન, એમાંથી કોઈ પણ એક પોએમનું તમને સ્ટાન્ઝા ઉપરથી ક્વેશ્ચન આન્સર, સ્ટાન્ઝા બેઝડ ક્વેશ્ચન આન્સર આવશે, એ તમને ભાઈ 2 માર્કની અંદર પૂછાય, એટલે 3 ને 3 6 ને 2 8, એટલે કે 8 માર્કનો તમારો આ સેક્શન સી થશે. બરાબર. એની પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો સેક્શન ડી અને ઈ, એક ગ્રામરનો વિભાગ કયો અને એક રાઇટિંગ સેક્શન કયો. આની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ એટલે ટેન્સ પૂછે ને એક્ટિવ પેસિવ, બેમાંથી જે પૂછે 2 માર્ક તમને આમાંથી મળશે. ઇનડાયરેક્ટ સ્પીચ છે, ડાયરેક્ટનો ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું, એ તમને 3 માર્કની અંદર પૂછાશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અગેન અહીંયા તમને ફંક્શન આપ્યું છે, જેના ઓપ્શનમાં તમને આન્સર આપેલા હશે, કોઈ કમ્પ્લીટ કરવાનું આવતું નથી, એ તમને 2 માર્ક આપશે વિદ્યાર્થી મિત્રો. પછી છે કમ્બાઇન ધ સેન્ટેન્સ, તમે જેને કન્જક્શન કયો, સિન્થેસિસ કયો, જે કયો એ આખા પેરેગ્રાફને 3-4 સેન્ટેન્સ આપ્યા છે એને જોડવાના થશે. બરાબર. તો એ કન્જક્શન કયો, કમ્બાઇન ધ સેન્ટેન્સ કયો, સિન્થેસિસ કયો, એ તમને 2 માર્કની અંદર પૂછાશે. અને છેલ્લો પ્રશ્ન તમને સેક્શન ડી નો ગ્રામરનો જો વાત કરીએ તો એ કરેક્ટિંગ ધ એરર, જેને તમે એડિટિંગ તરીકે ઓળખો છો, એ તમને 2 માર્કની અંદર પૂછાશે. એટલે 2 4 6 8 અને 3 11 માર્ક વિદ્યાર્થી મિત્રો તમારા આમાં થશે સેક્શન ડી ના. વાત કરી છેલ્લો સેક્શન, તો છેલ્લો સેક્શન જેને આપણે રાઇટિંગ સેક્શન તરીકે કહીએ. રાઇટિંગ સેક્શનમાં આમ તમને 6 ક્વેશ્ચન આવે છે, પણ અહીંયા બધા 50 માર્કમાં કવર કરવું અઘરું છે, અશક્ય છે. એટલા માટે અહીંયા જેટલા લીધા છે એની વાત કરીએ તો અહીંયા સ્ટડી ધ પેરેગ્રાફ, જેને આપણે શોર્ટ ફોર્મમાં ઓળખ તરીકે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહીએ, ડેટા આપ્યો છે એને તમારે આખો ડિસ્ક્રાઇબ કરવાનો થશે, તમને એને 3 માર્ક મળશે. પછી તમને પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે એટલે નિબંધ આવશે, નિબંધની અંદર તમને 5 માર્ક પૂછાશે. સાથે સાથે કે એપ્લિકેશન અને એના અથવામાં સ્પીચ, કાં તો એપ્લિકેશન લખો કાં સ્પીચ લખો, બેના પણ તમને 4 માર્ક્સ મળશે. એટલે 5 ને 4 9 10 11 ને 12, છેલ્લો સેક્શન તમારો 12 માર્કનો. એટલે યાદ રાખજો 10 10 20 22 અને 1 23, 23 અને 1 24, 24 ને 10 34, 34 ને 8, 34 ને 8 એટલે 42, 42 ને 8 50. આ રીતે ભાઈ 50 માર્કનું તમારું ક્વેશ્ચન પેપર રહેશે. આની અંદર માત્ર ચેપ્ટરના પાઠ પડ્યા છે, ગ્રામર, રાઇટિંગ સેક્શન છે, એ બધું તમને પૂછાશે. વિદ્યાર્થી મિત્રો આજ સુધી આ 5 મિત્રોએ માત્ર તમારી સામે બ્લુપ્રિન્ટ કે પેપર સ્ટાઇલ મૂકી છે, પણ હજુ પણ તમારી જે સેકન્ડ એક્ઝામ આવે છે એની પૂરેપૂરી તૈયારી કરવાની જવાબદારી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની છે. પણ ભાઈ પાણી પીવું હોય તો પાણી પીવા માટે તળાવ પાસે આવવું પડશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજુ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ હોય, સેક્શન વાઇઝ આઈએમપી હોય, ગ્રામર હોય, બધા પ્રકારના વોર હોય, બધું જ તમારા માટે આપવાનું છે. પણ એ ભાઈ કહેવાય ને, માગ્યા વગર તો માય નો પીરસે, અમે પીરસવાના છીએ, તો તમારા સુધી લાવવાના છીએ. તમારે જો મેળવવું હોય તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાયેલ રહેજો. તો મળીએ છીએ હવે પછીની સેકન્ડ એક્ઝામની તૈયારી કરવા માટે, એટલે ચેનલ સાથે બનેલા રહેજો.